سيذكر من يخشى ويتجنب إنه يعلم الجهر وما ચાલો આપનો પરિચય ફૈઝલ રંગોની. ઈદ મુબારક અને કઈ રીતે સમાજને સંદેશો આપશો? સૌથી પહેલાં આપ સૌને પણ ઈદ મુબારક. આપ સૌ વહેલી સવારે અમારા માટે અહીં હાજર થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું સુરત શહેરની જનતાને ઈદ મુબારક સૌથી પહેલાં તો કહીશ. અને આજે ઈદગાહ જે જગ્યા પર આપણે ઊભા રહ્યા છે એ વર્ષોથી સદીઓ પહેલાં અહીંયા ઈદગાહનું જેનું નામ આપવામાં આવ્યું છે, આ જગાને ઈદગાહ તરીકે ઓળખવામાં આવે છે. અને સુરતના હજારો લોકો ખૂણે ખૂણેથી આવીને અહીંયા ઈદની નમાઝ અદા કરવામાં આવી રહ્યા છે. જ્યારે 30 દિવસ રોજા કરી 30 દિવસ પછી ઈદનો ચાંદ જોઈને જે પ્રતિક દિવસ ગણાય છે એ ઈદનો તહેવાર ગણાય છે. અને ઈદ મનાવી એ અહીંયાથી નમાઝથી શરૂ કરીને વહેલી સવારે જે નમાઝ હોય છે એ મેઇન નમાઝ અદા કર્યા પછી ઈદ શરૂ થાય છે. અને ઈદ શરૂ થવાનું જે અમારું પાવન પર્વ છે એ હળે મળી આજુબાજુવાળા અમારા સગા સંબંધીઓ, તમારા જેવા ભાઈ બંધુઓને મળીને ઈદનો તહેવાર એકબીજાને વિશ કરીને શરૂઆત થાય છે અને ઈદ મનાવવામાં આવે છે. પછી એક સાથે મળીને બધા જ શહેરની અને દેશની અમનને, સુખ અને શાંતિ માટે દુઆ કરવામાં આવે છે. અમારા જે ધર્મગુરુ છે, જે તમે સાંભળ્યું હશે, જે કે એમને આપણા દેશ માટે અને સલામતી માટે દુઆ કરવામાં આવી હતી. કેટલા લોકો આજે જોડાયા હતા નમાઝ પઢવા માટે? 5 થી 7 હજાર લોકો અહીંયા આજે સુરત શહેરની જનતા એક સાથે ઈદગાહમાં નમાઝ અદા કરવા આવેલા હતા. કેમ કે સુરત શહેરમાં 2 જ ઈદગાહ છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી રાંદેરની ઈદગાહ જે સૌથી મોટી ઈદગાહ અને સૌથી આઝાદી પહેલાથી જે ગણવામાં આવે છે એ ઈદગાહ ગણવામાં આવે છે. એટલા માટે ઈદગાહનું જે સૌથી વધારે પુણ્ય હોય છે તો ઈદગાહમાં નમાઝ પઢવાનું હોય છે. એમ તો મસ્જિદમાં બી પઢી જ શકાય છે, પણ ઈદગાહમાં સૌથી વધારે અમને પુણ્ય મળે છે. એ માટે રાંદેરના જ ઈદગાહમાં સૌથી વધારે પબ્લિક તમને આ જીવન જોવા મળશે. ચાલો બોલો. હા, આપનો પરિચય અને આજે રમજાન મહિનાની ઈદ બાબતે શું સંદેશો આપશો અને શું કહેશો? બસ હું એ જ સંદેશો આપીશ કે બધા દેશવાસીઓ હળી મળીને રહે. એમાં જ આપણું ભલું છે, સૌનું ભલું છે એમાં જ. આજે નમાઝ પઢી બધા સાથે ને કઈ રીતે આખો ઇબાદત કરેલી આપણે? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે રમજાનનો મહિનો ગુજર્યો અને બધાએ બહુ સારી રીતે પોલીસોનો બી ઘણો સહકાર હતો. અહીંયા મેળો જે લાગે છે તેમાં બી પોલીસે બી ઘણી મદદ કરી અને બહુ શાંતિથી બધું પતી ગયું. અલ્લાહનો અહેસાન છે. ઈદની નમાઝનું શું મહત્વ હોય છે? ઈદનું નમાઝ છે ને વર્ષમાં બે વાર ઈદ આવે છે અને ઈદનો બહુ ઘણો મોટો દિવસ છે અમારો. ને ઈદ ઇનામનો દિવસ છે. એ રમજાનમાં જે બધાએ ઇબાદત કરી અને તે અલ્લાહ તાલા ઇનામની રાત, ઇનામનો દિવસ છે આ. અલ્લાહ તરફથી ઇનામ મળે છે અમને. આજે આટલા બધા લોકો સાથે નમાઝ પઢવાનો મોકો મળ્યો, કેવો લાગે છે? બહુ સરસ લાગે છે.